વડોદરા શહેરના નટરાજ ટાઉનશીપમાં રહેતા પાટીલ પરિવાર પર પૂરના પરિસ્થિતિમાં દુઃખનું આભ ફાટ્યું હતું, ત્યારે ઓમ સેવા શક્તિ ટ્રસ્ટ પાટીલ પરિવારના વારે આવ્યું છે। વડોદરા શહેરના નટરાજ ટાઉનશીપમાં રહેતા પાટીલ પરિવારમાં દુઃખનું આભ ફાટ્યું હતું। પૂર પરિસ્થિતિમાં મનોજ સંજયભાઈ પાટીલનું દુઃખદ નિધન થયું હતું। પરિવાર આ સદમામાંથી ભાગી પડ્યો અને ઘરમાં એક સહારો વિખરાઈ જતા પરિવાર તંત્ર પાસે આશા રાખતા હતા। પૂર પરિસ્થિતિમાં તંત્ર તો ના પહોંચ્યું, પણ પૂર ઓસર્યા બાદ પણ પરિવારની વારે ન આવ્યું। વડોદરા શહેર સરકારી નગરીના સેવાભાવી લોકો વસે, જો કોઈ પર સંકટ આવે તો હર હંમેશ સેવાભાવી સંસ્થા આગળ આવે છે, સેવાકીય કાર્ય કરે છે। આજે ઓમ સેવા શક્તિ ટ્રસ્ટના વિનુ દાદા અંબાલાલ વાડામાં અકોટા વિસ્તારમાં નટરાજ ટાઉનશીપમાં રહેતા પાટીલ પરિવારને મળ્યા અને સાંત્વના પાઠવી। સાથે ઓમ સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા પરિવારને 5,000ની રકમનો ચેક અર્પણ કર્યો, સાથે નાની દીકરીને અભ્યાસ માટેનો ખર્ચ પણ ઉપાડશે। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વિનુ દાદા અંબાડાવાલા, આજે અમે પરશુરામના ભઠ્ઠામાં જે નટરાજ ટાઉનશીપ કહેવાય છે ત્યાં આગળ ગઈકાલે એક મીડિયા મારફતે અમે લાઈવ જોયું હતું અને ત્યાં આગળ મીડિયા મારફતે જાણવામાં આવ્યું કે અહીંયા આગળ જે એક પૂરગ્રસ્ત વિસ્તારમાં આકસ્મિક અવસાન થયું। આમાં વહીવટીતંત્ર, સરકારી તંત્ર અહીંયા પહોંચ્યું નથી। આજ સુધીમાં, આજની તારીખ સુધીમાં વહીવટીતંત્રથી અહીંયા કોઈ પણ જાતનું આ પરિવારને મદદ નથી મળી। એવું ગઈકાલના અમે ન્યૂઝ વાંચીને અમારું હૃદય એક ગદગદિત થઈ ગયું કે આટલા બધા વડોદરા શહેરની અંદર સંગઠનો છે, NGO છે, મોટા મોટા ગણેશ પંડાલો છે, નવરાત્રિની ભરપૂર તૈયારીઓ કરી રહ્યા છે, એમાંના કોઈક મંડળ જો આ દીકરીની વારે આવીને 5,000 રૂપિયા પણ શરૂઆત કરે ને તો પણ આ દીકરીને આકસ્મિક મદદ થઈ શકે। એટલે અમે દર વખતે સૌથી પહેલાં બરોડામાં અમે પહેલ કરીએ છીએ। જેવી રીતે કે 2022માં પૂરગ્રસ્તની અંદર કાતોલિયા વિસ્તારમાં પૂંજીબાનું મકાન ધરાશયી થઈ ગયેલું, સરકારી વહીવટીતંત્રએ મદદ ના કરી તો 2022માં અમે અનાજની કીટ આપીને એ બાને દત્તક લઈને એમનું મકાન 1,60,000માં બનાવીને આપીને આજે પણ એમને મદદ કરતા આવે છે। એવી જ રીતે કેન્સરગ્રસ્ત દીકરીને પણ બોડેલીના ધારાસભ્યએ કોઈ મદદ ન કરી ત્યારે અમારી સંસ્થાએ એને મદદ કરીને કેન્સરમાંથી 35 લાખ રૂપિયાની સહાય કરી અને એને મદદ કરીને આજે એને કેન્સરમાંથી મુક્ત કરી। એવી રીતે હાર્ટનું ઓપરેશન ગોમતીબેન સુથાર, એનું પણ સરકારી વહીવટીતંત્રએ મદદ ના કરી તો એ હાર્ટનું ઓપરેશન પણ અમારી સંસ્થા દ્વારા એને વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું। એટલે આમ અમારી ઉત્તરોત્તર સંસ્થા જ્યાં જ્યાં આવી મીડિયા મારફતે જાણ થાય છે ત્યાં અમે સૌ પ્રથમ પહોંચી અને લોકોને, સંગઠનોને, મંડળોને અમે એક અપીલ કરીએ છીએ કે બધા જ થોડી નાની મદદ કરશે તો જરૂર આ બહેનના પરિવારમાં આકસ્મિક જે કમાનાર મોભી હતા, જે કહેવાય છે કે મનોજભાઈના સદંતરથી એમનું ઘર ચાલતું હતું, એ આજે પડી ના ભાગે એ મનોજભાઈના અંશમાં આપણે બધાએ ભેગા થઈ અને કરીએ। અને હું મીડિયા અને પત્રકારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે જો ગઈકાલે આવું લાઈવ પ્રસારિત ના કર્યું હોત તો ઘણાના લોકોને ખ્યાલ પણ ના હોત। એટલે હું સ્પાર્ક ટુડે તેમજ TNN ન્યૂઝનો ખૂબ ખૂબ આભારી છું અને અમારા થકી મુખ્યમંત્રી તેમજ સાંસદ અને ધારાસભ્ય અને કોર્પોરેટર સુધી ઢંઢેરો કે એ લોકો પણ અહીંયા દોડતા આવે અને મદદ કરે કે એક સામાન્ય સંસ્થાઓ જો મદદ કરતી હોય તો ધારાસભ્ય પોતાનો એક પગાર અહીંયા ન્યોછાવર કરે, એવી હું મારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત। આજે 22 સપ્ટેમ્બર 2024ના રોજ પરશુરામ ભઠ્ઠા નિમિત્તે શારદાબેન પાટીલના નિવાસ સ્થાને અમે લોકો આવ્યા છે। એમને કુદરતી રીતે ખૂબ જ દુઃખદ ઘટના બની છે, તો એમને અમે સાંત્વના રૂપે અને સહાય રૂપે એમની જે નાની દીકરી છે એના ભણતર માટે આજે એક ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ તરફથી 5,000 રૂપિયાનું એક ચેક આપીએ છીએ અને એ દીકરી જ્યાં સુધી ભણશે ત્યાં સુધીની જવાબદારી ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ રહેશે। દર વર્ષે એમને એ શિક્ષણ સહાય મળતી રહેશે, પ્લસ દિવસે દિવસે એમને કપડાં, નાની દીકરી માટે ફૂડ પેકેટ બધું જ ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ તરફથી પૂરું પાડવામાં આવશે।